ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા કેટલી છે? આ સવાલ જ્યારે આપણે તમામ લોકો આપણા મનમાં અને બીજા કોઈ લોકોને પૂછીએ છીએ ત્યારે સવાલ આવે છે, આપણને સામે સવાલ થાય છે કે છે સુરક્ષા? કઈ રીતે છે? ઘણી બધી જગ્યા પર દુષ્કર્મની ઘટનાઓ બને છે, તો ઘણી બધી હોસ્પિટલો એવી છે કે જે વિવાદમાં આવે છે. આજે એક એવી જ હોસ્પિટલની વાત કરવી છે જેમણે મહિલાઓની ગરિમા ઉપર લાંછન લગાવ્યું છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. રાજકોટની પાયલ હોસ્પિટલ કે જ્યાં ગાયનેક ડોક્ટર છે તે તપાસ કરતા હોય છે અને એ જ જ્યારે સીસીટીવી લગાવવામાં આવ્યા હોય છે એ જ વિડીયો અત્યારે યુટ્યુબ સહિતની અનેક જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, ટેલિગ્રામ હોય કે બીજી કોઈ પણ ચેનલ હોય, તેમના ઉપર વાયરલ કરવામાં આવે છે. લોકો પૈસા દઈ અને આ વિડીયો જુએ છે. આ કેટલી ગરિમા છે મહિલાઓની. સ્ત્રી સશક્તિકરણની વાત થાય છે, મહિલા સુરક્ષાની વાત થાય છે, તેમ છતાં જ્યારે આવી ઘટના સામે આવે છે ત્યારે આપણે બોલવાનું ટાળીએ છીએ. આવા ડોક્ટરોને જ્યારે પૂછવામાં આવે છે ત્યારે એ પણ બોલવાનું ટાળે છે. કેટલી શરમજનક આ ઘટના ગણી શકાય કે આપણા ગુજરાતમાં આવું થાય છે કે જ્યારે આપણે સુરક્ષાની વાતો કરીએ છીએ, મોટી મોટી ફાંકા ફોજદારી મારવામાં આવે છે કે સુરક્ષા તો છે, પણ ક્યાં છે? આ બધું જોયા પછી તો એવું લાગતું જ નથી કે આપણા ગુજરાતમાં ક્યાંય પણ મહિલાઓ માટે સુરક્ષા હોય. જે મહિલા છે, એક મહિલા બીજી છે જે ગાયનેક છે, એમની પાસે ચેકઅપ કરાવવા માટે જાય છે, તો એમના જે વિડીયો છે એ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવે છે. ક્યાંની આ માનસિકતા છે? આપણે સાવ આપણી હલકી માનસિકતા છે તે છતી કરીએ છીએ, આ બધું આપણે વાયરલ કરીને. અને જો પ્રશાસન છે, આ હોસ્પિટલ છે, એમના ડોક્ટરને આ ખબર ના હોય એવું તો બની જ ના શકે. જો તમારે આટલી બધી પ્રાઇવસી હોય તો પછી તમે સીસીટીવી કેમ લગાવો છો? અને આ સીસીટીવી કોઈ હેક કરી જાય, તમે વાયરલ કરો, એ ક્યાંનું છે? જ્યારે તમે સવાલ કરવામાં આવે એટલે બધા ચૂપી સાધીને બેસી જાઓ. જે આ ઘટના છે પાયલ હોસ્પિટલમાં બની છે, મહિલાઓ છે ચેકઅપ માટે જાય છે, ગાયનેક એમને ચેકઅપ કરે છે અને પછી જે બધા વિડીયો છે એ સામે આવે છે, વાયરલ કરવામાં આવે છે. અને તેમ છતાં આપણે આ વિડીયો જોઈએ છીએ, ક્યાંક આપણે એકબીજા પાસેથી મંગાવીએ છીએ. આપણા માટે પણ આ શરમજનક ઘટના ગણી શકાય. ત્યાંના ડોક્ટર શું કહી રહ્યા છે અને અમારા જ્યારે પત્રકાર ત્યાં પહોંચ્યા હતા એમણે શું માહિતી મેળવી છે તે સાંભળીએ. જે સ્ત્રી સુરક્ષાની વાતો કરતી સરકારની સત્તામાં જ હવે સ્ત્રીને કહીએ કે જે રીતના આખો શર્મસાર કરતો જે વિડીયો સામે આવ્યો છે, નગ્ન હાલતમાં જ્યારે સારવાર ચાલુ હતી હોસ્પિટલની અંદર, અને હોસ્પિટલની અંદરના જે વિડીયો વાયરલ થયા છે તે વિડીયોને લઈને હવે મોટો ખુલાસો છે તે થઈ રહ્યો છે. રાજકોટની આ હોસ્પિટલ હોવાનું જે રીતના સામે આવ્યું છે, હોસ્પિટલના દ્રશ્યો દેખાડીશ કે પાયલ હોસ્પિટલ જે રાજકોટમાં રૈયા ચોકડી ખાતે આવેલી હોસ્પિટલ છે કે જ્યાં આગળનો આ વિડીયો હોવાનું છે તે ખુલાસો થયો છે. ત્યારે અંદરના દ્રશ્યો પણ હું હોસ્પિટલના આપને દેખાડવાનો છે તે પ્રયત્ન કરીશ કે જે રીતના વિડીયો જે હવે સામે આવ્યો છે એ હોસ્પિટલની અંદર જે જગ્યા એના વિડીયો હતા એ પણ જગ્યા છે તે હું દેખાડવાનો પ્રયાસ કરીશ. ત્યારે જે સંચાલક છે તેમની સાથે જ સીધી વાત કરવાનો પ્રયાસ છે તે સૌપ્રથમ આપણે કરીશું કે જે વિડીયો તમારા હોસ્પિટલના જે વાયરલ થયા છે આ વિડીયો કેટલું યોગ્ય કે આ રીતના મહિલાઓ છે તે નગ્ન હાલતમાં સારવાર કરાવતી હોય ને એવા વિડીયો છે તે તમારી હોસ્પિટલના હવે સામે આવ્યા છે? જે ઇન્જેક્શન લે છે મહિલા એવો વિડીયો વાયરલ થયો છે. જે અમારો કેમેરો, અમારા જે સીસીટીવી ફૂટેજ છે એ હેક થયા છે અને કોઈ દ્વારા હેક કરીને એમને દુરુપયોગ કરવામાં આવ્યો છે. કઈ રીતે હેક થઈ શકે? કે લૂલો બચાવ લાગી રહ્યો છે? ના, એ મને ખ્યાલ કઈ રીતે હેક થઈ શકે મને ખ્યાલ નથી. સાયબર ક્રાઇમ નો વિષય છે. પરંતુ આ રીતના ત્યાં સીસીટીવી રાખવા કેટલા યોગ્ય કે સારવાર ચાલુ હોય ત્યાં સીસીટીવી રાખવામાં આવે? મહિલાઓની સુરક્ષાને લઈને અનેક સવાલો એ ઉભા કરતા સીસીટીવી એક્ઝામિનેશન રૂમમાં ક્યાંય સીસીટીવી નથી, આ ઇન્જેક્શન રૂમમાં. તમે એમ કહો છો કે તમારા કેમેરા હેક જોઈ શકાય છે કે જે સંચાલકો છે તે લૂલો બચાવ કરી રહ્યા છે, કેમેરો હેક થઈ ગયો હોવાનો લૂલો બચાવ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. પણ અંદરના દ્રશ્યો પણ હું આપને દેખાડવાનો પ્રયાસ છે તે કરીશ કે જે વિડીયો છે તે આ હોસ્પિટલના છે, જે આગળના જે વિડીયો સામે આવ્યા છે એ વિડીયો હું તમને દેખાડીશ. જે જગ્યાના વિડીયો છે એ જગ્યા પણ હું આપને દેખાડવાનો પ્રયાસ કરીશ કે વિડીયોમાં દેખાતી આ એ જ જગ્યા છે કે જે સામે આવ્યો છે. ત્યારે જે રીતના જોઈ શકાય છે કે જે આખી અંદરનો જે આવડવા જે ઓપરેશન રૂમ હતો કે જ્યાં આગળ
છે તે વિડીયો આજ રૂમની અંદરનો હોવાનું છે તે હવે ખુલાસો થઈ રહ્યો છે. જોઈ શકાય છે જે આખો આ રૂમ છે કે જે આગળનો વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે. આ રીતના મહિલા જ્યારે કોઈ સારવાર કરાવવા આવે ને એનો વિડીયો આ રીતના વાયરલ થયો તે કેટલું યોગ્ય? ત્યારે જે હોસ્પિટલના સંચાલકો છે તે પોતાનો લુલ્લો બચાવ કરી રહ્યા છે કે કેમેરા હેક થયા છે. આ લુલ્લો બચાવ તેમનો કેટલો યોગ્ય છે તે પણ તમે પણ જાણી શકો છો. એ પણ દ્રશ્યો અંદરના હું આપને દેખાડીશ કે જે આ જે બેડ હતું કે જ્યાં આગળ જોઈ શકાય છે કે જે આખું જે ઓપરેશન રૂમ છે કે જે આગળનો વિડીયો છે તે સામે જે આવ્યો છે તે વિડીયોને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે. જે રીતના તપાસનો ધમધમાટ શરૂ થયો અને જે વિડીયોની અંદર છે તે એક મહિલા ડોક્ટર અમિતનું છે તે નામ લઈ રહી હતી, તેના આધારે છે તે સૌપ્રથમ ખબર પડી કે આ હોસ્પિટલ છે તે રાજકોટની પાયલ હોસ્પિટલ છે. અને હવે જ્યારે આ પાયલ હોસ્પિટલ છે ત્યાં આગળ સાયબર ક્રાઇમની ટીમ પણ છે તે તપાસમાં પહોંચી છે. સાયબર ક્રાઇમની ટીમ દ્વારા પણ અહીંયા તપાસ છે તે કરવામાં આવી રહી છે. એ પણ હું દ્રશ્યો છે તે દેખાડીશ આપને કે અહીંયા જે કેમેરા છે તે રાખવામાં આવ્યા છે. કેમેરામેનને વિનંતી કરીશ કે એ પણ દ્રશ્યો છે તે દેખાડે. જે જોઈ શકાય છે કે અહીંયા આ કેમેરા રાખવામાં આવ્યા છે. હવે આ લોકોને શરમ પણ નથી, આ કેમેરા છે તે ઊંધા કરી દેવામાં આવ્યા છે. આ કેટલું શરમજનક જે કામ છે તે આ હોસ્પિટલના સંચાલકો કરી રહ્યા છે. જે હોસ્પિટલના સંચાલકો છે તે કહીએ કે એક મહિલાની જે રીતના શર્મસાર કરતો જે વિડીયો હવે સામે આવ્યો છે તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે. આ હોસ્પિટલની અંદરના દ્રશ્યો છે કે જે આગળનો વિડીયો છે જે જોઈ શકાય છે કે આ એ જ બેડ છે કે જ્યાં આગળ જોઈ શકાય છે. આ જે બેડ હું તમને દેખાડી રહ્યો છું આ એ જ બેડ છે કે જે આગળ મહિલા સૂતી હતી, નિવસ્ત્ર હતી ને એવા વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરવામાં આવ્યા છે. ત્યારે જે મહિલા સુરક્ષાની વાતો કરતી સરકાર છે તેની સત્તામાં જ્યારે આવા વિડીયો વાયરલ થાય ત્યારે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. જે મહિલાની સુરક્ષાનું શું? મહિલાની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. મહિલાના આ રીતના વિડીયો જે વાયરલ થઈ રહ્યા છે, પોલીસ શું કરી રહી છે? જે રીતના આ કહીએ કે ડોક્ટર છે તેને લોકો ભગવાનનો દરજ્જો આપતા હોય છે, પણ આ ભગવાન છે તે ક્યાંક અત્યારે કહીએ કે જે આ રીતનું કૃત્ય જે તેમના દ્વારા જેને ભગવાનનો દરજ્જો આપે છે એ જ ડોક્ટર હવે આ રીતના કૃત્ય કરી રહ્યા છે. એક મહિલાની પ્રાઇવસીને જાહેરમાં મૂકી રહ્યા છે. જાહેરમાં સોશિયલ મીડિયામાં વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો છે. મહિલા અહીંયા સૂતી છે, આ એ જ બેડ છે કે જે આગળનો વિડીયો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જે સરકાર મહિલા સુરક્ષાની વાતો કરે છે તે હવે સરકાર આવા નરાધમ ડોક્ટરો જે વિડીયો વાયરલ કરી રહ્યા છે, લુલ્લો બચાવ કરી રહ્યા છે, કેમેરા હેક થવાનો લુલ્લો બચાવ કરી રહ્યા છે. કોણ એવું હશે કે જે આ કેમેરા હેક કરવા જાય? અને આ અહીંયા પેલા તો સૌપ્રથમ કેમેરા મૂકવાની જરૂરત શું છે કે ખબર જ છે કે અહીંયા મહિલાની સારવાર છે તે નિવસ્ત્ર કરવામાં આવતી હોય છે. તે છતાં પણ આ જે નરાધમ ડોક્ટરો છે તેના દ્વારા આ રીતના જે અહીંયા કેમેરા મૂકવામાં આવ્યા છે અને તે પછી એ કેમેરાની અંદર બનેલા વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરવામાં આવ્યા છે. જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા છે વિડીયો, હવે આ ડોક્ટરો ઉપર કયા પ્રકારે કાર્યવાહી થવાની છે તે પણ એક મહત્વનો સવાલ ઉભો થઈ રહ્યો છે. અવારનવાર રાજકોટ જે ચર્ચામાં આવે છે પાયલ હોસ્પિટલ કે એક મહિલા જ્યારે ચેકઅપ માટે જાય છે તો અમને વિશ્વાસ હોય છે કે અમારી ગરિમા જળવાશે, ડોક્ટર છે અમારી સાથે સારું વર્તન કરશે. અમારે પુરુષ ડોક્ટર છે એમની પાસે નથી જવું તો અમે મહિલા ડોક્ટર પાસે જઈએ છીએ, કેમ કે અમારી સેફટી છે. અમે એ વિચારીને જઈએ છીએ કે ના, અમારું જે વસ્તુ છે કે અમારે જે ડોક્ટરને સમજાવવું છે એ અમે મહિલા ડોક્ટરને સારી રીતે સમજાવી શકશું. પણ જ્યારે આવું બધું સામે આવે છે ત્યારે એવું જ થાય છે કે હવે કોના ઉપર એક મહિલાએ વિશ્વાસ કરો? જ્યારે કોઈકને સવાલ કરવામાં આવે છે કે અમારી સુરક્ષા છે, ખાલી હા કહી દેવામાં આવે છે અને પછી સવાલ ત્યાં ને ત્યાં થાય છે કે મહિલાની ગરિમાનું શું? અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.